સૌને પ્રણામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ના ચરણોમાં વંદન. જે કોલેજ 79 વર્ષથી વટવૃક્ષ થઈને ઊભી છે, એ સંસ્થા આજે 79 વર્ષમાં અને મારા 11 વર્ષના ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકેના કાર્યકાળની અંદર પ્રથમ વખત ઇનામ વિતરણ સમારંભ 2 વખત કરી રહી છે. જેમ સ્કૂલોમાં 3 દિવસ સુધી ચાલે છે, કોલેજમાં 2 દિવસ આપણે કરીશું. એક આજે કરી રહ્યા છીએ અને બીજો આપણે 18 તારીખે કાર્યક્રમ કરીશું. આ કાર્યક્રમ ઇનામ વિતરણ છે કે જે વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓની અંદર જે કંઈક ઇનામો પ્રાપ્ત કર્યા છે એને નવાજવાનો આજે કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારી ગારડા કોલેજ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી એવા આદરણીય કેશીભાઈ, આપણા આમંત્રણને માન આપીને આપ સૌને નવાજવા પધારેલા ડૉક્ટર ડી.કે. જોશી સાહેબ, આદરણીય આપણી જ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ શ્રી મહેશભાઈ, આપણી કોલેજના વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, સાંસ્કૃતિક કમિટીના અધ્યક્ષ ડૉક્ટર ગુનિતાબેન પટેલ, આજે મારા ભૂતપૂર્વ અધ્યાપકોને અને આપણી ભગીની જે સંસ્થાઓ છે એના આચાર્યશ્રીઓને પણ આપણે આમંત્રણ આપ્યું છે. આજનું પણ છે ને 18 તારીખનું પણ છે. ત્યારે મરઝબાન પાત્રાવાલા સાહેબ, આરપી પટેલ સાહેબ, ડૉક્ટર મહાવીરસિંહજી, ડૉક્ટર અલ્કેશભાઈ શાહ અને વિવિધ સંસ્થાઓથી પધારેલા મિત્રો અને વાલા દીકરા દીકરી, ગારડા કોલેજ પરિવાર આજે એક અલગ કાર્યક્રમ યોજી રહ્યો છે. ત્યારે નેહાબેને થોડી ઝાંખી કરાવી, કારણ કે ગારડા કોલેજ ફિનિક્સ પક્ષી જેવું કામ કર્યું છે અને એને માટે ટ્રસ્ટી માટે જોરદાર તાળી થઈ ગઈ. કારણ કે મેનેજમેન્ટ કદાચ ન બદલાયું હોત તો આજે જે જગ્યાએ હું અને મારા મિત્રો બેઠા છીએ એ કદાચ અહીં બીજી કોઈ કોલેજમાં હોત. કારણ કે સર મને જ વાત કરતા હતા, જોશી સાહેબ સાથે વાત કરતા ત્યારે કે મહેશભાઈ પૂછ્યું કેટલા વિદ્યાર્થીઓ ભણે છે? મેં કહું 4000 વિદ્યાર્થીઓ ભણે છે. મિત્રો, 1261 વિદ્યાર્થીઓ સાથે 22/6/2015 લીધેલો ચાર્જ આજે વિદ્યાર્થીઓએ અને વાલીઓએ ગારડા કોલેજ પરિવારમાં ફરી પાછો એક વિશ્વાસ સંપાદન કર્યો છે. એ વાતનો મને ખરેખર ખૂબ આનંદ અને ગર્વ છે કે આટલી મોટી સંખ્યામાં 4000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય. ડિસિપ્લિનના સાહેબ એક પણ પ્રશ્ન 11 વર્ષમાં થયા નથી, ક્યારેય પણ નહીં. કારણ કે મારા બાળકો પૂર્ણપણે સાયન્સ શિસ્તમાં રહે છે. એટલે એ વાતનો મને સર હંમેશ માટે ગર્વ છે. ગારડા કોલેજ વિદ્યાર્થીને શું આપે છે એની 2-3 જ વાત માત્ર કરીને પછી આપણે આગળનો કાર્યક્રમ શરૂ કરીશું. મિત્રો, આખી દક્ષિણ ગુજરાતની આટલી બધી કોલેજો હોવા છતાં ગારડા કોલેજ અને ચુનંદા એકાદ બે કોલેજ સાહેબ પહેલે જ દિવસે જેવું વેકેશન પત્યું કે પહેલો દિવસ કોલેજ સ્ટાર્ટ થાય એટલે FY, SY, TY, MA, MCOM બધા જ ક્લાસ સ્ટાર્ટ થઈ જાય. મારા અધ્યાપકોને વેકેશનનો ટાઈમ ટેબલ સાહેબ આપી દેવામાં આવે અને પહેલે જ દિવસથી પહેલો જ પીરિયડ 7:30 નો પીરિયડ સાહેબ સ્ટાર્ટ થઈ જાય. ગારડા કોલેજ માટે બહુ મોટી અચીવમેન્ટ છે. કારણ કે મારા જે સાહેબ સ્ટાફ જે કામ કરે છે, મારા અધ્યાપકો જે મહેશભાઈ કામ કરે છે, અદ્વિતીય અને અવિસ્મરણીય છે. કારણ કે ટાઈમ ટેબલ કમિટીમાં અરવિંદભાઈ છે, નિપુલભાઈ છે, અશ્વિનભાઈ છે, જે લોકો દિવસ રાત સમય જોયા વગર એ ટાઈમ ટેબલ બનાવે છે. કારણ કે હવે નેશનલ એજ્યુકેશન પોલિસી આવી ગઈ છે, એટલે વિવિધ વિષયોની વેરાયટીઝ છે અને વેરાયટીમાં કેવી રીતે ટાઈમ ટેબલ ગોઠવવું અને વિદ્યાર્થીને 1:45 વાગે કેવી રીતે એ લોકોની બસ પકડાવી દેવી, એ રીતે ટાઈમ ટેબલ ગોઠવવામાં આવે છે. મિત્રો, એટલે ગારડા કોલેજ બહુ એકાદ બે કોલેજોમાંની એક કોલેજ છે કે જેમાં પહેલે જ દિવસથી વર્ગો સ્ટાર્ટ થઈ જાય છે. બીજી મહત્વની વાત કે આખી યુનિવર્સિટીમાં લગભગ બહુ ઓછી કોલેજ, 2-3 કોલેજ હોઈ શકે છે કે સાહેબ આપણે પ્રવેશ ઉત્સવ કરીએ છીએ. FY
BA BCom MA MComના દરેક વિદ્યાર્થીનો પ્રવેશ ઉત્સવ જે આપણે સ્કૂલમાં સાંભળતા હતા કે પ્રવેશ ઉત્સવ થાય છે, ગાયડા કોલેજ પણ પ્રવેશ ઉત્સવ કરે છે, વિવિધ વિદ્વાનોને બોલાવે છે મિત્રો. ગાયડા કોલેજ વિદ્યાર્થીઓને 4 વસ્તુ બહુ જબરજસ્ત ઈર્ષે છે એમ કહું તો ચાલે, કારણ કે બધા જ મારા બચ્ચાઓ સાક્ષી છે કે ગાયડા કોલેજ જે આપે છે પહેલું તો ફિઝિકલ હેલ્થ આપે છે, કારણ કે બાળકનો જ્યાં સુધી સર્વાંગી વિકાસ, વ્યક્તિત્વ વિકાસ નહીં થશે ત્યાં સુધી બાળક પાછું પડશે. અને ગાયડા કોલેજ માત્ર શિક્ષણ નહીં, શિક્ષણ થોડું ઓછું હશે તો ચાલશે, સંસ્કાર એક પણ ઓછો નહીં ચાલે. એ સંસ્કાર ઉપર ભાર મૂકતી માત્ર દક્ષિણ ગુજરાતની એક કોલેજ આપણી ગાયડા કોલેજ છે મિત્રો. આટલું બધું સંસ્કાર ઉપર ભાર મૂકવામાં આવ્યું છે. હું ચોક્કસ આંચલને પણ યાદ કરીશ, કારણ કે આંચલે સર જીદ કરીને ટીવાય બીકોમ 3rd ડિવિઝનમાં મને બોલાવ્યો અને બીકોમના બધા જ વિદ્યાર્થીઓને ભેગા કર્યા. સાહેબ, બીકોમમાં મેં પહેલી વખત આટલા ગાયડા કોલેજમાં 34 વર્ષનું કદાચ 2-3 વખત મેં પોતે એ પ્રવચન આપ્યું હશે. એમાંનું એક પ્રવચન હતું સાહેબ, અને બધા વિદ્યાર્થીઓ, મોટા ભાગના વિદ્યાર્થીઓની આંખમાંથી આંસુ હતા. સંસ્કાર એટલે શું, સંસ્કારની પાઠશાળા વિશેની વાત આપણે એમાં આવરી લીધી મિત્રો. એટલે ગાયડા કોલેજ બાળકનો સર્વાંગી વિકાસ કેવી થઈ શકે એના માટે સંનિષ્ઠ પ્રયત્ન કરે છે. એમાં પહેલી જે વાત કરે છે યોગ ક્લાસ. બહુ ઓછી કોલેજ હશે કે જેમાં યોગાના સાહેબ ક્લાસ ચાલે. મારા બાળકો યોગ ટ્રેનર થઈ ગયા સાહેબ. એને ગુજરાત સરકાર તરફથી પગાર એકવાર જોરદાર યોગ ટ્રેનર માટે યોગ ટ્રેનર છે બાળકો યાર. અને લોકો ગામડામાં યોગના વર્ગો ચલાવે છે. ઘરે ઘરે યોગની જે પ્રતિજ્ઞા પ્રાપ્ત કરી છે ગાયડા કોલેજના વિદ્યાર્થીઓ આજે યોગ ક્લાસ કરે છે ને યોગ ટીચર, યોગ ટ્રેનર પણ બની ચૂક્યા છે. એ વાતનો મને ખૂબ આનંદ છે. ગાયડા કોલેજના મોટા ભાગના વિદ્યાર્થીઓ સાયકલિંગ કરવું, વોકિંગ કરવું, જીમ જવું, આ બધી ફિઝિકલ એક્સરસાઇઝ જે છે, ફિઝિકલ ફિટ રાખવા માટે મારા બાળકો સંનિષ્ઠ પ્રયત્ન કરે છે. એને માટેની મહત્વની વાત કે 8 વર્ષની બાળકીને જો એટેક આવીને મૃત્યુ પામતી હોય, બહુ દુઃખદ ઘટના છે આપણા સૌ માટે. એટલે દરેકે ચેતવાની જરૂર છે. એટલે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓમાં સાહેબ મારા માટે 34 વર્ષનું જો મોર પીચ હોય ને મહેશભાઈ, તો સાહેબ તો એક જ મોર પીચ છે કે બે શું કમાયું ગાયડા કોલેજમાંથી 34 વર્ષમાં, તો એક કમાયું સાહેબ કે FY, SY, TY, MA ના તમામ સાયકોલોજીના છોકરાઓ 1 કલાક રોજ વોકિંગ કરે સાહેબ. એવરી ડે વોક કરે સાહેબ. મારા માટે કેટલી ગર્વની વાત છે. ગાયડા કોલેજની મોટામાં મોટી મારી કમાણી છે મિત્રો. બધું જ માને, મેડિટેશન પણ કરે, ગાયત્રી મંત્ર પણ બોલે, હનુમાન ચાલીસા બધું જ કરે છે. પણ જે ટેવરૂપ જે કાર્ય કર્યું છે અને રિમાર્કેબલ જે કાર્ય કર્યું છે એ 1 કલાક, અડધો કલાક પર તમામ દીકરા દીકરીઓ વોકિંગ કરે છે. બીજું, ગાયડા કોલેજ ફિઝિકલની સાથે મેન્ટલનું પણ ધ્યાન રાખે છે, માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. અને માનસિક સ્વાસ્થ્ય માટે એવા વિદ્વાન લોકોને આપણે અહીંયા આમંત્રણ આપીએ છીએ અને એવા વિદ્વાન લોકોના પ્રવચનો દ્વારા આપણે વિદ્યાર્થીઓને સતત મોટિવેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં યોગનું શું મહત્વ છે જીવનમાં એ વિશેની કેટલી બધી વાતો, મેન્ટલ હેલ્થ વિશેની વાતો, ચાર્ટર એકાઉન્ટ અને GSTનું શું મહત્વ છે, દિવસો શા માટે ઉજવવામાં આવે છે, એનું ઇમ્પોર્ટન્સ, ગુરુ પૂર્ણિમા, ગુરુ કોને કહેવાય, વૈરાગ્યવતીની વાત આપણે કરી, ગુરુ કોને કહેવાય મિત્રો, જે વિષ્ણુની બહુ મોટી ભક્ત હતી અને એની વાત દ્વારા વિદ્યાર્થીઓને ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું. શિક્ષક દિનનું મહત્વ, શિક્ષક શું હોઈ શકે છે એની વાત બચ્ચાઓને સમજાવી. વિશ્વ આદિવાસી દિવસ, આદિવાસીઓનું શું, સંસ્કૃતિનું શું ઇમ્પોર્ટન્સ છે એ વિશે એ લોકોને નોલેજ આપવામાં આવ્યું. સ્ટોરી, આર્ટ ઓફ સ્ટોરી રાઇટિંગ, શોર્ટ વિડીયો, શોર્ટ ફિલ્મ રિવ્યૂ દ્વારા વિદ્યાર્થીઓને નવી ચેતનાનો સંચાર કરવામાં આવ્યો. જીવન જીવવાની કળા, વિશ્વ મેડિટેશન દિવસ પણ ઉજવવામાં આવ્યો અને એ દ્વારા ડોક્ટર્સના પણ આપણે પ્રવચન રાખ્યા છે. અને ગાયડા કોલેજના વિદ્યાર્થીઓ જે સાહેબ મોરપીચ એડ કર્યું છે, જે ગાયડા કોલેજના વિદ્યાર્થીઓમાં 77 વિદ્યાર્થીઓ BA સેમ 6 ના વિદ્યાર્થીઓ ડિસ્ટિંક્શન સાથે પાસ થયા છે. 77. કેટલી મોટી અચીવમેન્ટ કહેવાય ગાયડા કોલેજ માટે. 104 વિદ્યાર્થીઓ TY બીકોમમાં ડિસ્ટિંક્શન સાથે પાસ થયા છે મિત્રો. MA ના 66 વિદ્યાર્થીઓ ડિસ્ટિંક્શન સાથે પાસ થયા છે અને MCOMના 28 વિદ્યાર્થીઓ ડિસ્ટિંક્શન સાથે પાસ. કેટલી મોટી ગર્વની વાત કહી શકાય. અને આની કરતા પણ મોટી વાત જે કહી શકાય તેવી વિવિધ વિષયોની અંદર આખી યુનિવર્સિટીમાં 300 ઉપરાંત કોલેજોમાં વિવિધ વિષયોમાં આપણી કોલેજના 23 વિદ્યાર્થીઓ વિવિધ વિષયોમાં યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યા છે. દાખલા તરીકે સ્ટેટિસ્ટિક્સમાં 50માંથી 50 માર્ક આખી યુનિવર્સિટીમાં કોઈના નહીં મળે. અને
એની કરતાં પણ મહત્વની વાત કે આખી યુનિવર્સિટીમાં જે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ગોલ્ડ મેડલ આવ્યા છે એવા આપણી કોલેજના 2 વિદ્યાર્થીઓ છે મિત્રો. આખી યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ. મિત્રો, મારા બોલવાથી કે નેહાબેનનો પરિચય આપવાથી કશું જ થતું નથી. લોકો પરિણામ જુએ છે અને ગાયડા કોલેજ એ પરિણામ આપતી સંસ્થા છે, માત્ર વાતો કરતી સંસ્થા નથી. વાતો ઓછી કરીએ છીએ, પરિણામ વધારે આપીએ છીએ અને એ બાળકોમાં દેખાય છે ચોખ્ખું. ત્રીજી મહત્વની વસ્તુ ગાયડા કોલેજ જે આપણને આપે છે એ સામાજિક રીતે ઉત્તરદાયિત્વ નિભાવતા શીખવે છે. NSS નો કેમ્પ હોય, NCC નો કેમ્પ હોય, બાળકને ગ્રામ્ય વિસ્તારનું જીવન બતાવે છે. એ લોકોને સેવાના કાર્યો કરતા શીખવ્યા છે. એ લોકોને 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીનું ઇમ્પોર્ટન્સ, સામાજિક ઉત્તરદાયિત્વ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પ્રેરણા આપવામાં આવે છે મિત્રો. ગાંધી જયંતિ, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ, દાંડી યાત્રા દ્વારા દાંડીનું મહત્વ, બાલાજી વેફર ફેક્ટરી, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી અથવા ઇન્ડસ્ટ્રીનું જે BA નું પેપર છે તો તેની અંદર ઇન્ડસ્ટ્રીની વિઝિટ કરવામાં, ઓરો યુનિવર્સિટીની વિઝિટ કરવામાં આવી. વૃદ્ધાશ્રમમાં જઈને બાળકોએ વૃદ્ધો સાથે વાતો કરી. પ્રાકૃતિક શિક્ષણ માટે ઠેઠ વાંસદા સુધી મારા બાળકો જઈને આવ્યા. કૃષિ યુનિવર્સિટીમાં જઈને આવ્યા. મિત્રો, અલગ અલગ સ્પર્ધાઓ દ્વારા સમાજમાં પોતે કેવી રીતે આર્થિક રીતે સદ્ધર બની શકે છે એવા મારા 4 થી 5 બાળકોને સાહેબ ગવર્મેન્ટે 40,000 રૂપિયા આગલે વર્ષે આપ્યા અને એ લોકોએ પ્રોજેક્ટ મૂકેલો. પ્રોજેક્ટ સાહેબ પાસ થાય. એટલે જોરદાર તાળી પ્રિયાંશી માટે પણ થઈ જશે, સોહેલ માટે પણ થઈ જશે. પોતાના પ્રોજેક્ટ દ્વારા એ લોકો ગવર્મેન્ટે સહાય આપી છે મિત્રો. એટલે ગાયડા કોલેજ એવી મહેંદી હરીફાઈ છે કે પછી ચોકલેટ મેકિંગ સ્પર્ધા છે કે ચોકલેટ કેવી રીતે બનાવી તેનું પ્રશિક્ષણ આપવાનું કામ ગાયડા કોલેજે અલગ અલગ MOU કરીને પણ કર્યું છે. પોસ્ટર મેકિંગની અંદર મારા વિદ્યાર્થીઓ ખૂબ સારી કામગીરી કરી છે સાહેબ. ગાયડા કોલેજે રેગિંગ ફ્રી કેમ્પસ છે. એન્ટી રેગિંગના સેમિનાર્સ કરીએ છીએ પણ રેગિંગ ફ્રી, એક પણ રેગિંગનો કિસ્સો ગાયડા કોલેજમાં 79 વર્ષમાં એક પણ નથી બન્યો મિત્રો. એ ગાયડા કોલેજ માટે ગૌરવની વાત છે અને આપણે બોર્ડ મૂક્યા છે. રેગિંગ ફ્રી કેમ્પસ છે ગાયડા કોલેજ છે મિત્રો. ST SC OBC માઇનોરિટી સેલ્સ અંગેની જાગૃતિ માટે અલગ અલગ વક્તાઓને બોલાવીને પ્રવચન રાખ્યા છે. વેબિનાર, સેમિનાર દ્વારા પણ એ લોકોને ડાક ચોપાલનો એક સરસ સાહેબ અમે કાર્યક્રમ કર્યો છે. ડાક ભૂલાઈ રહી છે એનો એક કાર્યક્રમ પોસ્ટ ઓફિસની મદદથી કર્યો. તો આવી અલગ અલગ વિષયો પર વકૃત્વ સ્પર્ધા રાખીને સામાજિક ઉત્તરદાયિત્વ કેવી રીતે નિભાવી શકાય, કારણ કે આપણે સમાજે બહુ બધું આપ્યું છે, આપણે માત્ર રિટર્ન કરવાનું છે. આપનાર મહાન છે, લેનાર મહાન નથી મિત્રો. આધ્યાત્મિક યાત્રા પણ મારા વિદ્યાર્થીઓને ગાયડા કોલેજ પરિવાર શીખવે છે. એ ધ્યાન હોય, યોગ હોય કે પછી જૈન મુનિના પ્રવચન હોય. સાહેબ, જૈન મુનિ આપણે ત્યાં આવેલા આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજના પ્રિય પાત્ર શિષ્ય. એમણે બહુ સરસ સાહેબ પહેલી જ વાત એટલી સુંદર કરી, જો કે મારા માટે કરી પણ બહુ સુંદર વાત કરી, મને બહુ હૃદયસ્પર્શી લાગી. એટલા માટે આ મંચ ઉપરથી શેર કરવા ઈચ્છીશ. એમણે એમ કીધું કે કેટલાક માણસો ખુરશીને કારણે શોભે છે અને કેટલીક ખુરશીઓ માણસોને કારણે શોભે છે. એમાં એમણે બહુ આપણે યુટ્યુબ પર આ વિડીયો મૂક્યો છે કે ધર્મવીરભાઈ એવા છે કે જેને કારણે ખુરશી શોભી રહી છે. મને તે દિવસે મારી જિંદગીનું મોટામાં મોટું સાહેબ પ્રમાણપત્ર મળી ગયું. મને કોઈએ પ્રમાણપત્ર આપ્યું નથી પણ તે દિવસે મને પ્રમાણપત્ર મળી ગયું અને એ કાર્યને આધારે એ બોલ્યા કે ગાયડા કોલેજ ક્યાં હતી ને ક્યાં જઈ રહી છે મિત્રો. એટલે ધ્યાન કરાવવામાં આવે છે ગાયડા કોલેજ. નિયમિત રીતે ગાયડા કોલેજ મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ દ્વારા ધ્યાનના અલગ અલગ પ્રયોગ રોજ પ્રેયર કરવામાં આવે છે. મા બાપનો ચરણ સ્પર્શ કરીને વિદ્યાર્થીઓ કોલેજમાં આવે છે. સાહેબ, નાના બાળકોને જ્યારે ક્યાંક મા બાપ દ્વારા અને સોસાયટી દ્વારા સંસ્કાર કાર્ય ક્યાંક થોડુંક ચૂકી જાય છે, ત્યાં ગાયડા કોલેજ સંસ્કારનું સિંચન કરવાનું કામ કરે છે. મારા માટે આનંદ અને ગર્વની વાત એ છે કે ગાયડા કોલેજના મોટા ભાગના બાળકો પોતાના માતા પિતાને સવારે પગે લાગીને આવે છે, શ્રીમદ ભાગવત ગીતા વાંચે છે, ગાયત્રી મંત્ર બોલે છે, હનુમાન ચાલીસા બોલે છે, મેડિટેશન કરે છે. લાફિંગ 20 મિનિટ અ ડે, રોજ 20 મિનિટ હસે છે મિત્રો. ક્લેપિંગ કરે છે, ક્રાઇંગ કરે છે. એટલે અલગ અલગ થેરાપી દ્વારા વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રશિક્ષણ આપવામાં આવે છે. અને ગાયડા કોલેજ જ્યારે આટલા બધા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ડિસ્ટિંક્શન આવ્યા છે અને અલગ અલગ પ્રવૃત્તિઓમાં જ્યારે ફર્સ્ટ આવ્યા છે, એ તમામને શુભેચ્છા પાઠવું છું. અને આપણા મહેમાનોને ભાઈ શ્રી મહેશભાઈને અને જોશ સાહેબને આવકારતા ખરેખર હું આનંદ અને ગર્વ લાગણી અનુભવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત.